સુપરફાઇન, ગરગંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4। આપની સાથે હું ઝરણા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઉમરપાડા તાલુકાના 4 માર્ગ બંધ કરાયા છે, તેમજ સંપર્ક તૂટ્યો છે। બલાલકુવા અને પીટરકોઈ ગામનો મુખ્ય પથકથી સંપર્ક તૂટ્યો હતો। વરહે નદીના જળસ્તરમાં વધતા માર્ગ બંધ કરવાની ફરજ પડી। શરદા, બલાલકુવા, ઉમરઝર, આમલી દાબડાને જોડતા માર્ગ બંધ થયા છે, તો સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માર્ગ બંધ કરાયા છે। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા બંધ કરાયા। વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયેલા માર્ગો પર અવરજવર કરવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે। તો ભારે વરસાદને કારણે સુરતના ઉમરપાડામાં તેની વરવી અસર જોવા મળી રહી છે। મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। ભારે વરસાદને કારણે અહીંથી લોકોની અવરજવર પણ બંધ કરવાની ફરજ પડી છે। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા તેને બંધ કરવાની ફરજ પડી। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને પગલે હાલ ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। હાલ શરદા, બલાલકુવા, ઉમરઝર, આંબલી દાવડાને જોડતા માર્ગો ભારે વરસાદને કારણે બંધ થયા છે। સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલ તમામ માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। લો લેવલ કોઝવે પર પણ પાણી ફરી વળ્યું છે, જેને કારણે તે બંધ થઈ ગયો છે। વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયેલા માર્ગો પર અવરજવર કરવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી સંવાદદાતા કેતન પટેલ આપી રહ્યા છે। કેતન, ભારે વરસાદ જેને કારણે કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટ્યો છે, બીજી તરફ કેટલાક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? जी, जेने ચોક્કસ વાત કહું તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાસ કરીને જિલ્લાની અંદર તિરંગા યાત્રાઓ પણ ઠેર ઠેર યોજવામાં આવી રહી છે અને બીજી તરફ જિલ્લાની અંદર ધોધમાર વરસાદનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના 4 માર્ગો પણ બંધ કર્યા છે અને તેમાં સંપર્ક પણ તૂટવા પામ્યો છે। બલાલકુવા, પીટરકોઈ ગામનો મુખ્ય મથકથી સંપર્ક તૂટવા પામ્યો છે। વરહે નદીના જળસ્તર વધતાની સાથે શરદા, બલાલકુઈ, ઉમરઝર અને આમલી દાબડા જેવા માર્ગો જે છે એ હાલ બંધ કરાયા છે। માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે અને વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે આ વહીવટી આ જે માર્ગ ઉપર કોઈ પણ જાતની અવરજવર કરવી નહીં અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કરાયો છે। અને બીજી તરફ વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના આમલી ડેમ આવ્યો છે। જે આમલી ડેમના પણ 6 દરવાજા 4,688 ક્યુસેક પાણી છોડાતા હાલ 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 22 ગામો જે છે એને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે કે કાછિયાબોરી, ગોરસંબા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ જે આમલી ડેમ છે 114.80 મીટરની હાલ સપાટી ધરાવે છે, જ્યારે એનું ભયજનક સપાટી છે 115.80 મીટર અને એનું રૂલ લેવલ છે 115 મીટર જેટલું જાળવવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે। જી ઝરણા। જી બિલકુલ, આભાર કેતન। તો બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધાનેરામાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ધાનેરામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદ હાલ વરસી રહ્યો છે, જેને કારણે ભારે વરસાદને કારણે બજારોમાં પાણી ભરાયાની પરિસ્થિતિ સામે આવી રહી છે। ધાનેરા શહેરના વિસ્તારના દ્રશ્યો છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને સ્થાનિક જે રાહદારીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। જ્યારે પણ વરસાદની શરૂઆત થવાની હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની પ્લાનિંગ કરવામાં આવતી હોય છે। ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્લાનિંગ કરતા હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી જતી હોય છે। અત્યારે પણ તમે જોઈ શકો છો કે વરસાદ અત્યારે બંધ થયો છે, પરંતુ પાણી અત્યારે પણ ભરેલા છે, જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કિશોર બનાસકાંઠા।
તો બનાસકાંઠાના ધાનેરામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। 1 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી થયું। ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યા। તો સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને ઇન્દિરાસાગર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા હજુ પણ નર્મદા ડેમમાં 2,23,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને પગલે નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, હવે માત્ર 3.5 મીટર દૂર છે। हाल नर्मदा डेम में जो पानी की आवक थई रही है, जेने कारणे नर्मदा डेमना रेडियल 23 दरवाजा खोली 1.95 लाख क्यूसेक पानी नदी में छोड़वामां आवी रह्युं छे। नर्मदा कांठाना भरूच, वडोदरा और नर्मदा जिल्लाना 26 जेटला गामोने साबदा करवामां आव्या छे। की आवक काफ़ी है, 2 लाख क्यूसेक से ज़्यादा पानी आ रहा है और आज डैम के 23 गेट खोलकर ज़्यादा पानी को बाहर निकाला जा रहा है। साथ में ही गुजरात के 160 से ज़्यादा शहरों, 10,000 से ज़्यादा गाँवों और 21 लाख हेक्टेयर जितनी भूमि को इस बांध से पानी दिया जा रहा है। मुझे पूरा विश्वास है कि आने वाले दिनों में भी ये जो सरदार सरोवर डैम है, ये डैम गुजरात की लोगों की मूल ज़रूरतों को तो पूरा करेगा ही पानी का, परंतु गुजरात के विकास में भी एक आधार स्तंभ बना रहे। तो आ अंगे વધુ માહિતી આપવા સંવાદદાતા દીપક પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। દીપક, સરદાર સરોવર ડેમમાં પણ લગાતાર પાણીની આવક વધી રહી છે, જણાવવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ, વાત કરીએ તો સરદાર સરોવરના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં જે વરસાદ વધુ પડવાને કારણે નર્મદા ડેમમાં આજે પણ 2,23,000 જેટલું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો નોંધાયો છે। આ દર કલાકે 15 થી 20 સેન્ટીમીટરનો જે વધારો સપાટીમાં વધી રહ્યો છે, જેને કારણે તંત્ર દ્વારા હાલ 23 દરવાજા ખોલી અને નર્મદા ડેમના 23 દરવાજા ખોલી અને 1.5 લાખ જેટલું ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે। આ જેને કારણે જે 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા જે નદી છે જેમાં આવતા નદી બે કાંઠે થઈ છે અને નર્મદા, ભરૂચ અને વડોદરાના 26 જેટલા ગામો જે છે એ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કહી શકાય કે જે નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે 138.68 મીટર એટલે 4 મીટર માત્ર બાકી છે, એટલે જે મહત્તમ સપાટી સુધી આ નર્મદા ડેમ ભરાશે એવી તંત્ર પણ આશા રાખી રહી છે। પરંતુ હાલ ઉપરવાસમાંથી એટલી માત્રામાં પાણી આવી રહ્યું છે કે જેને દરવાજા ખોલી અને પાણી એનું વહાવી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર દીપક। તો આ તરફ અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સાઉથ બોપલમાં વરસાદ વરસ્યો હતો, પવન સાથે ધીમી ધારે વરસાદી ઝાપટા વરસ્યા। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। અમદાવાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા સિદ્ધાર્થ અમારી સાથે જોડાઈ રહ્યા છે। સિદ્ધાર્થ, જે પ્રકારે હાલ રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે, તે રીતે અમદાવાદમાં પણ હાલ વરસાદી માહોલ છે। જણાવવા માંગીશું કે અમદાવાદના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો? જી ઝરણા, જે રીતે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે, બપોરના સમયથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। હાલમાં પહેલા દ્રશ્યો પણ આપને બતાવું કે જે માહોલ વરસાદી જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે, જે રીતે આપણે જણાવ્યું તેમ સાઉથ બોપલ, એસજી હાઈવે, પ્રહલાદનગર, તેની આગળ વધતા શ્યામલ, નહેરુનગર, પાલડી, નારણપુરા, શાસ્ત્રીનગર, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદની શરૂઆત છે અને મોટાભાગના અમદાવાદના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। હાલમાં જે વરસાદ છે તે ધીમી ધારે થઈ રહ્યો છે, પરંતુ અવિરત વરસાદ છે। કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની લઈને પણ હાલમાં સમસ્યા અને જાણકારી પણ મળી રહી છે। થોડા સમય પહેલાં પણ એએમસીએ જાણકારી આપી હતી કે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે, એટલે કે પાણી છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજમાંથી પણ। અને અત્યારનો જે પણ વરસાદ છે તે પણ ખૂબ જ સારો વરસાદ। 15 ઓગસ્ટની રજા લોકો માણી રહ્યા છે, કેટલાક લોકો ફરવા પણ ગયા છે। બફારો અને ગરમી કે જે છેલ્લા 3-4 દિવસથી જોવા મળતી હતી તેમાંથી અમદાવાદની જનતાને રાહત ચોક્કસથી મળશે। સાથે જ સરેરાશ આ સિઝનનો 84 થી 85% વરસાદ રાજ્યમાં થઈ ચૂક્યો છે અને આ છેલ્લી ધમાકેદાર બેટિંગ પણ માનવામાં આવે છે, કારણ કે છેલ્લો મહિનો છે કે જ્યારે વરસાદ આ થઈ રહ્યો છે। અમદાવાદના એસજી હાઈવે, બોપલ, સાઉથ બોપલ, આમલી, પ્રહલાદનગર, શ્યામલ, નહેરુનગર, પાલડીનો વિસ્તાર, ભઠ્ઠા વિસ્તાર,
શાસ્ત્રીનગર આ તમામ વિસ્તારોમાં હાલમાં વરસાદ થઈ રહ્યો છે. 15મી ઓગસ્ટને લઈને જે સૌ કોઈ વરસાદની રાહમાં હતા, કારણ કે રજાનો મૂડ છે. રજાના મૂડમાં ચા અને ભજીયાની મજા આવી શકે તે માટેનું આ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઝરણા એએમસીની એ કામગીરી જે છે પ્રી મોન્સૂનની આપણે જોઈ હશે, અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે હાલાકી હજી પણ યથાવત છે, કારણ કે હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અને હવે તો પ્રી મોન્સૂનની આમ તો મોન્સૂનની કામગીરી હોવી જોઈએ, પરંતુ એ પણ કાગળ પર છે, એ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઝરણા હાલાકી એક તરફ એ લોકોને પણ છે કે જેઓ વાહન લઈને નીકળી રહ્યા છે અમદાવાદ શહેરમાં. જી બિલકુલ, એક તરફ લોકો વરસાદની મજા પણ માણી રહ્યા છે, બીજી તરફ રજાની મજા પણ વરસાદ બગાડી રહ્યો છે. આભાર સિદ્ધાર્થ. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, જેમાં અમદાવાદના બોપલ વિસ્તાર સાથે જ નારણપુરા, નવરંગપુરા, પાલડી આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદને કારણે લોકોને હવે મુશ્કેલી પડી રહી છે, કારણ કે એક તરફ તહેવારની રજાઓ આવી રહી હતી અને તે સમયે વરસાદે જાણે કે રજાઓમાં વિઘ્ન ઊભું કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તો ઠેર ઠેર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જોકે હવામાન વિભાગે 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે, અને તે જ પ્રકારે જાણે કે વરસાદી માહોલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. બપોર બાદ શરૂ થયેલા વરસાદે જાણે કે અમદાવાદને ઘમરોળી નાખ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ. પહેલા તો ધીમી ધારે વરસાદ શરૂ થયો અને ત્યારબાદ એકાએક જ જે પ્રકારે ભારે વરસાદ ખાબક્યો, જેને કારણે લોકોને મુશ્કેલી પડી. રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી, તો કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ. કેટલીક જગ્યાએ મેટ્રોનો કામકાજ ચાલી રહ્યા છે, જેને કારણે પણ અહીં ટ્રાફિક અડચણરૂપ બન્યો હતો. વધુ માહિતી સંવાદદાતા વિભુ પટેલ આપી રહ્યા છે. વિભુ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, હાલ બોપલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. જાણવા માંગીશું ક્યાં કેવો માહોલ છે હાલ? અત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો, અને ત્યારબાદ એટલે કે બપોર બાદ હવે ધીમે ધીમે વરસાદની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. અત્યારે અમે જે સાઉથ બોપલા વિસ્તાર છે અને સાઉથ બોપલના અનેક વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે, સાથે જ ગાજવીજ પણ થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ છે તે હજુ પણ ભારે વરસાદ છે અનેક વિસ્તારોમાં રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ છે તે જોવા મળશે. પરંતુ અત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે, અને અત્યારે રજા પણ છે, જેની લોકો પણ મજા લઈ રહ્યા છે. વહેલી સવારથી જ માહોલ વચ્ચે ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ વરસાદ થતાની સાથે જ અત્યારે ઠંડક છે તે જોવા મળી રહી છે. બિલકુલ વિપુ, બોપલ વિસ્તાર એવો છે કે જ્યાં સાઉથ બોપલ વિસ્તારની આસપાસ ઘણી બધી જગ્યાએ બ્રિજ પરવાના કામકાજ પણ ચાલી રહ્યા છે, જ્યાં મોટાભાગે ખાડા ખોદેલા છે અને ત્યાં ટ્રાફિક જામની સમસ્યા વારે ઘડીએ સર્જાતી હોય છે. વરસાદી માહોલને પગલે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાય છે? ખાસ કરીને જ્યારે વરસાદી માહોલ હોય એટલે કે થોડો પણ વરસાદ હોય છે ત્યારે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. અત્યારે લોકો પણ છે રજાની મજા લેવા માટે ફરવા બહાર નીકળી રહ્યા છે, ઘર બહાર નીકળી રહ્યા છે, અને વરસાદ વરસી રહ્યો છે. તેવા સંજોગોમાં તમામ લોકોને મુશ્કેલી પડશે. એક બાજુ ખાડાઓ, રોડ ખરાબ છે, ખાડામાં પાણી ભરેલું હોય છે, અને લોકોને અંદાજો પણ નથી રહેતો કે તેઓ જે ખાડો છે એમાં પાણી છે, અને ખાડો કેટલો ઊંડો છે, એના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ બીજી બાજુ છે રસ્તા જોડના પણ લીંગા છે, એટલે એના કારણે સૌથી વધારે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં જયારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, ગઈકાલે પણ કરવામાં આવી હતી, અને આજે પણ હજુ વરસાદી માહોલ છે તે યથાવત રહેશે. જી બિલકુલ, આભાર વિભુ. તો ઠેર ઠેર અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ઠેર ઠેર વરસાદી માહોલને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી સંવાદદાતા અમારી સાથે જોડાઈને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે. વધુ માહિતી આપવા માટે રિદ્ધિ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, સહયોગી. રિદ્ધિ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ, જાણવા માંગીશું એસજી હાઈવે અને પ્રહલાદનગર વિસ્તારમાં કેવી છે પરિસ્થિતિ? અત્યારે જો વાત કરવામાં આવે તો પ્રહલાદનગર, મકરબા અને એસજી હાઈવે વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 15 અને 16 તારીખે ભારે વરસાદ પડી શકે છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે, અને સ્વતંત્રતા પર્વના દિવસે વરસાદનું આગમન થયું છે. રજાના દિવસે લોકો બહાર નીકળી રહ્યા હતા, અને વરસાદના લીધે તે લોકોનું જવાનું પણ ટાળવું પડી રહે તેવી શક્યતા છે. બિલકુલ રિદ્ધિ, જે પ્રકારે હાલ પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને ચોક્કસ એવું કહી શકાય કે લોકોને હાલાકી પડી રહી છે. આભાર. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ,
વધુ માહિતી આપવા સંવાદદાતા ઋત્વિજ સોની પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે। ઋત્વિજ, જાણવા માંગીશું કયા વિસ્તારમાં પહોંચ્યા છો આપ અને ત્યાં કેવી છે પરિસ્થિતિ? જી, હાલ અમે અમદાવાદના જે આશ્રમ રોડ વિસ્તાર પર છીએ, જ્યાં આપ જોઈ શકો છો હાલમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદની અંદર છેલ્લા 3 દિવસથી વાત કરીએ તો ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। આજે પણ આપ જોઈ શકો છો સવારથી જે રીતે વાદળછાયું વાતાવરણ હતું, કેટલાક વિસ્તારોની અંદર થોડીવાર પહેલા ધોધમાર વરસાદ વરસ્યો છે અને હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારના છે। આશ્રમ રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને મહત્વની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે 5 દિવસની અંદર અમદાવાદની અંદર ક્યાંક ધોધમાર તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે। ઉપરાંત જે રીતે અરબી સમુદ્રની અંદર જે રીતે માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ભુજ જેવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર છેલ્લા 3 દિવસથી આ રીતે ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને પરિણામે વાતાવરણની અંદર ઠંડક પણ જોવા મળી રહી છે। ખાસ કરીને આજે જ્યારે 15મી ઓગસ્ટે રજાનો માહોલ છે ત્યારે લોકો વરસાદમાં ભીંજાવા માટે પણ બહાર નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને છેલ્લા લગભગ 15-20 મિનિટથી અમદાવાદના જે વિસ્તારો છે, ખાસ કરીને આરટીઓ, સુભાષ બ્રિજ, નવરંગપુરા છે, આશ્રમ રોડ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ હાલમાં વરસી રહ્યો છે। એટલે અમદાવાદના મોટાભાગના એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જી જરા જી બિલકુલ ઋત્વિજ, આભાર। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે। ઠેર ઠેર વરસાદી માહોલને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ પણ સામે આવી છે। જોકે 48 કલાક હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં તો ઠંડક પ્રસરી રહી છે, પરંતુ સાથે જ લોકોની રજા જે છે તેની મજા પણ બગડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં પવન સાથે અમદાવાદમાં વરસાદી ઝાપટા એકાએક તૂટી પડ્યા હતા। એક તરફ જ્યાં 15મી ઓગસ્ટની ઉજવણીમાં લોકો મશગુલ બન્યા હતા, બીજી તરફ વરસાદી માહોલ સર્જાયો હતો, જ્યાંથી આ ચારે તરફ રસ્તાઓ પર પણ પાણી જોવા મળ્યા હતા। તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ યથાવત રહેતા લોકોએ આ વરસાદની મજા પણ માણી હતી। અમદાવાદના વિવિધ વિસ્તાર જેવા કે એસસી હાઈવે, પ્રહલાદનગર તેમજ બોપલ વિસ્તારમાં વરસાદ વરસ્યો। જીવરાજ પાર્ક, વેજલપુર અને વાસણામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ઠેર ઠેર વરસાદી માહોલને પગલે અમદાવાદવાસીઓ જે છે તેઓની રજાની મજા બગડી હોય તેવું ચોક્કસથી સામે આવ્યું। કેટલાક વિસ્તારોમાં ખોદકામના કામ ચાલી રહ્યા છે, જેને કારણે અહીં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। તો ભારે વરસાદને કારણે લોકોને પલળવાનો પણ વારો આવ્યો હતો। ચારે તરફ વરસાદી માહોલની એક તરફ અમદાવાદવાસીઓએ મજા માણી તો બીજી તરફ લોકોએ પરેશાની ભોગવવાનો પણ વારો આવ્યો। પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાન માટે અપીલ કરી, જેને ગુજરાતીઓએ એક દેશભક્ત તરીકે સ્વીકારી અને ગુજરાત સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ, જેમાં દેશની એકતા, અખંડિતતા અને દેશભક્તિના રંગ દેખાયા। દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે। તે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને એક અપીલ કરી અને એ બાદ ગુજરાત સહિત આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાઈ રહ્યો છે। પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે 13 થી 15 ઓગસ્ટ સુધી ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ। આ અભિયાનથી રાષ્ટ્રધ્વજ સાથે દેશવાસીઓનું જોડાણ પણ વધુ ગાઢ બની રહ્યું છે અને આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે। આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે હર ઘર તિરંગો લહેરાવીશું અને આઝાદીનો અમૃત મહોત્સવ પૂરી શાનથી મનાવીશું। આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્ય સરકારે યોજેલી તિરંગા યાત્રાને પણ રાજ્યની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। સુરતમાં 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,
મંત્રી પૂર્ણેશ મોદી તથા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ જોડાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા અને દેશભક્તિના રંગે રંગાયેલા લોકોએ રાષ્ટ્રભાવના અને જોમજુસ્સા સાથે તિરંગા યાત્રાને વધાવી। તે બાદ સુરતના વેપારીઓએ વધુ એક લાંબી તિરંગા યાત્રા પણ યોજી, જેમાં 50,000 જેટલા વેપારીઓ જોડાયા અને દેશભક્તિના ભવ્ય દર્શન થયા। પ્રધાનમંત્રી મોદીએ પણ સુરતની તિરંગા યાત્રા બાદ ખુશી વ્યક્ત કરી અને સુરતી લાલાઓનો આભાર માન્યો। સુરતના લાલાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને સુરત એકવાર નક્કી કરે ને પછી ક્યારે પાછી પાણી ન કરે, આ સુરતની વિશેષતા છે। સુરત જે રીતે ધમધમી રહ્યું છે, સુરત જે રીતે પ્રગતિની નવી નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે, એના મૂળમાં આ મારા સુરતી લાલા છે, આ મારા સુરતના ભાઈઓ બહેનો છે। આજે આ તિરંગા યાત્રાનું અદ્ભુત દ્રશ્ય દેશ માટે પણ પ્રેરક બની રહેશે। માત્ર જમીન પર જ નહીં પરંતુ પાણીમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગુજરાતીઓએ રંગ રાખ્યો। સુરતમાં ભાજપે તાપી નદીમાં હોળીઓથી તિરંગા યાત્રા યોજી। તાપી નદીમાં તિરંગા યાત્રા યોજાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા અને પાણીમાં તિરંગાની શાનની ઝાંખી જોવા મળી। રાજ્યભરમાં તિરંગા યાત્રાની ઝલક જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોનો આભાર માન્યો। કહ્યું કે આઝાદીના 75મા વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે અને આપણે ગુજરાતના ઘરે ઘરે તિરંગા લહેરાવાના છે। સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવી અપીલ પણ હર્ષ સંઘવીએ કરી। દેશમાં આઝાદીના 75 વર્ષ પછી ફરી એકવાર આઝાદી જેવા દ્રશ્યો, આઝાદી વખતે જે પ્રકારે દેશભક્તિના દ્રશ્યો દેશભરમાં એક દેશ તરીકે દેશના સૌ લોકો નવા ભારતના આદરણીય મોદીજીના સંકલ્પને સાકાર કરવા માટે એકત્ર થઈને આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણી માટે જે પ્રકારે સહભાગી થઈ રહ્યા છે, તેમાં ગુજરાતમાં 1 કરોડથી વધારે ઘરો ઉપર આ વર્ષે તિરંગો લહેરાશે। આપણા દેશના તિરંગામાં માત્ર કેસરી, સફેદ અને લીલો એ 3 રંગો જ નથી હોતા, પણ આપણો ત્રિરંગો આપણા અતીતના ગૌરવનું, આપણા વર્તમાનની કર્તવ્ય નિષ્ઠાનું અને ભવિષ્યના સ્વપ્નોનું પણ એક પ્રતિબિંબ છે। ત્યારે હર ઘર તિરંગા અભિયાનથી દેશના ભવિષ્ય એવા બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ નાગરિકોના મનમાં દેશભક્તિ જાગી રહી છે અને દેશમાં ફરી આઝાદીનો પર્વ એક મહા ઉત્સવ બની રહ્યો છે। હર ઘર તિરંગા અભિયાન, જેનાથી વધી રહી છે તિરંગાની આન બાન અને શાન। તો આ હતા અત્યાર સુધી તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।